થઈ ગઈ। ચૈતર વસાવાની બંને ધર્મપત્નીઓ વર્ષાબેન અને શકુંતલાબેન વસાવાની આગેવાનીમાં સ્વાભિમાન યાત્રા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા। પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની સ્વાભિમાન યાત્રાની આજે પૂર્ણાહુતિ ડેડિયાપાડા ખાતે થઈ, ત્યારે ડેડિયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રતિબંધ હોવાથી તેમના બંને ધર્મપત્ની શકુંતલાબેન અને વર્ષાબેન સ્વાભિમાન યાત્રાની આગેવાની કરી હતી। હવે અમારી જે 22 તારીખથી સ્વાભિમાન યાત્રા ચાલુ થઈ હતી તેની આજે પૂર્ણાહુતિ છે, એટલે ઘણા લોકો અમારી સાથે જોડાયા છે અને દેવમોગરા ખાતે જઈને પૂર્ણાહુતિ અમારી પૂર્ણ થશે। હવે આ સ્વાભિમાન યાત્રા હતી એમાં જ્યાં જ્યાં ગામડે ગામડે જતા હતા હજારોની સંખ્યામાં લોકો સમર્થનમાં જોડાયા છે, એટલે અમને આ સ્વાભિમાન યાત્રા પરથી લાગે છે કે ભરૂચ લોકસભાની જીત પાકી છે। તો આ એક ષડયંત્ર ભાજપ દ્વારા કરવામાં આવેલું છે કે પરિવારથી દૂર રાખવામાં આવ્યા છે। આજે જન્મદિવસ હોવા છતાં પણ પરિવારથી દૂર છે, એનું દુઃખ અમને ઘણું છે। इंडिया गठबंधનમાં इंडियन नेशनल कांग्रेस અને આમ આદમી પાર્ટી બંને જોડાયેલા છે। બંને નેશનલ પાર્ટી છે। બંનેના મોવડીઓની સમજૂતીથી ચૈતરભાઈની ઉમેદવારી અહીંયા જાહેર થઈ છે। બંને નેશનલ પાર્ટીઓ છે। બંને પાર્ટીઓમાં સંપૂર્ણ લોકશાહી પ્રવર્તે છે, એટલે દરેક કાર્યકર્તા પોતાનો મત સ્વતંત્ર રીતે વ્યક્ત કરી શકે છે। પરંતુ નેશનલ કોઓર્ડિનેશન થયું, સ્ટેટ લેવલે કોઓર્ડિનેશન થયું। જાલોદમાં આમ આદમી પાર્ટીએ માનનીય રાહુલજીની યાત્રાનું સ્વાગત કર્યું છે। સ્વયં રાહુલજી આ લોકસભામાં યાત્રા કરી ગયા છે। સારામાં સારી સભા નેત્રંગમાં થઈ છે। કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને ચૈતરભાઈ બંને રાહુલજીની સાથે રહ્યા છે। પ્રદેશ નેતૃત્વ સાથે રહ્યું છે। યાત્રામાં જિલ્લા લેવલે સંકલન બેઠક થઈ ગઈ છે અને આગામી દિવસોમાં તાલુકા અને ગ્રામ લેવલે સંકલન બેઠકો થશે। માટે સંકલન એકદમ સરસ રીતે સમૂહ સૂત્રું ભાજપની ઈચ્છા મરજીની વિરુદ્ધ પાર પડી રહ્યું છે। એટલે ભાજપના મિત્રો પણ આશ્વસ્ત રહે કે અમારા સંકલનમાં કોઈ ખામી નથી। બાબત એ છે કે લોકસભાની ચૂંટણીનું એલાન